પાઠ 5 હસ્તી 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 એટલે કે હાથી હાથી હાથી. સૌપ્રથમ વિકલ્પો આપેલા છે. હાથીની સૂંઢ કેવી છે? કેળ જેવી. હાથીના પગ કોના જેવા છે? થાંભલા જેવા. હાથીના કાન કેવા છે? તો કે સુપડા જેવા. હાથીના દંતશૂળ કેવા છે? ધોળા અને લાંબા. હાથીનું પેટ કેવું છે? ઘડાના આકારનું. હાથીનું શરીર કેવું છે? ઊંચું અને કદાવર. હાથીનું પૂંછડું કેવું છે? નાનકડું અને તુચ્છ. હાથીના કદાવર શરીરમાં તેની આંખો કેવી છે? સરસજ જેવી ઝીણી. હાથી કોનાથી ડરે છે? મહાવતના અંકુશથી. હસ્તિનઃ સુંડા કીદૃશી તો કે કદલી સદૃશી. હસ્તિનઃ પાદાઃ કેન સમાનાઃ સ્તંભ સમાનાઃ. હસ્તિનઃ પુચ્છમ કીદૃશમ અલ્પમ તુચ્છમ ચ. હસ્તિનઃ વિશાલે દેહે તસ્ય નેત્રે ક્રીદશે સર્ષપ સન્નિભ. હસ્તી કસ્માત ભીતઃ મહાવત અંકુશ માત્રાત. ઉદરમ શબ્દનો ગુજરાતી અર્થ ખાલી જગ્યા થાય છે પેટ. કદલી શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે તો કે કેળ. હસ્તિનઃ દંતૌ ખાલી જગ્યા સ્તઃ ધવલૌ દીર્ઘૌ ચ. હસ્તિનઃ શરીરમ ખાલી જગ્યા ચ અસ્તિ ઉન્નત બૃહત. હસ્તિનઃ કર્ણૌ ખાલી જગ્યા સ્તઃ શૂર્પાકારૌ. કહ દિવ્યા દેવી સૃષ્ટિ અસ્તિ હસ્તિ. ચાલો એના પછી નીચે સંસ્કૃત શબ્દોના સાચા અર્થ છે વિકલ્પોમાંથી શોધીને લખો. શુંડા એટલે કે સૂંઢ. હસ્તી એટલે કે હાથી. કદલી એટલે કે કેળ. ઉદરમ એટલે પેટ. ધવલહ એટલે સફેદ અને ભાંડહ એટલે ઘડો. ચાલો એના પછી નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો શોધીને લખો. હસ્તી એટલે ગજઃ. બૃહત એટલે મહા. પાદઃ એટલે ચરણઃ. નેત્રે અથવા નેત્રમ એટલે લોચનમ અને દંતઃ એટલે રદનઃ. ચાલો નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દ પાઠને આધારે લખો. લમણું એટલે ગાત્રમ. કેળના જેવી એટલે કદલી સદૃશી. સરસવ એટલે કે સરષપ. ઉન્નત એટલે ઉન્નત. સ્તંભ એટલે સ્તંભ. સર્જન એટલે સૃષ્ટિ. ચાલો એના પછી સાચા ખોટા. હસ્તિનઃ કર્ણૌ દીર્ઘો સ્તઃ ખોટું. હસ્તિનઃ દંતો શૂર્પાકારો સ્તઃ ખોટું. હસ્તિનઃ શુંડા કદલી સમાના અસ્તિ સાચું. હસ્તિનઃ ઉદરમ ઉન્નતમ અસ્તિ ખોટું. હસ્તિનઃ પુચ્છમ અલ્પમ તુચ્છમ ચ સાચું. હસ્તિનઃ નેત્રે વિશાલે સ્તઃ ખોટું. ચાલો એના પછી જોડકા આપેલા છે. હસ્તી 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 એટલે કે દિવ્યા દેવી સૃષ્ટિ. અલ્પમ તુચ્છમ પૃચ્છમ અહો અહા વિચિત્રમ. કથમતી બલવાન એષઃ અંકુશ માત્રાદ ભીતઃ. ચાલના પછી દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. હાથીનો રંગ કેવો છે? હાથીનો રંગ શ્યામ છે. હાથીની સૂંઢની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? હાથીની સૂંઢની સરખામણી કેળ સાથે કરવામાં આવે છે. હાથી ચાલતી વખતે શરીરનું કયું અંગ હલાવતો રહે છે? હાથી ચાલતી વખતે પૂંછડું હલાવતો રહે છે. હાથીના કાનની સરખામણી કોની સાથે કરી છે? હાથીના કાનની સરખામણી સુપડા સાથે કરવામાં આવી છે. અંકુશ માત્રા તો ભીતઃ હસ્તિ. માં અંકુશ એટલે શું? અંકુશ એટલે હાથીને કાબૂમાં રાખવાનું સાધન. હાથીના પગ કેવા છે? હાથીના પગ થાંભલા જેવા છે. હાથી કુદરતનું કેવું સર્જન છે? હાથી કુદરતનું અદ્ભુત અને દિવ્ય સર્જન છે. નીચે આપેલા કાવ્ય પંક્તિને સુવાચ્ય અક્ષરોમાં લખો. હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ. કદલી સદૃશી સુંડાહ. સ્તંભ સમાનાહ પાદાહ. શૂર્પાકારો કર્ણૌ. ધવલૌ દીર્ઘૌ દંતૌ. ચાલો એના પછી પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિમાં છે એ તમારે હાથીનું ચિત્ર બનાવવાનું છે અને તેના જુદા જુદા અંગો દર્શાવી તેના નામ લખવાના છે. હાથીનું ચિત્ર કાન, આંખ, દાંત, સૂંઢ, પેટ, પૂંછડી અને પગ. ચાલો સંસ્કૃતમાં આપણે જોઈએ હાથીના જુદા જુદા અંગો અને તેના નામો. સૂંઢ સુંડા, કાન, કર્ણ, દાંત, દંત, આંખ, નેત્રમ, પગ, પાદઃ, પેટ, ઉદરમ અને પૂંછડી તો કે પુચ્છમ. ચાલો એના પછી પ્રવૃત્તિમાં ત્રીજું. જુદા જુદા પ્રાણીઓના સંસ્કૃત નામ. હાથી એટલે ગજઃ. વાંદરો એટલે વાનર. વાઘ એટલે વ્યાઘ્ર. સિંહ એટલે સિંહ અને શિયાળ એટલે શૃગાલહ. અહીં તમારું આ પ્રકરણ પૂરું થાય છે. થેન્ક યુ.